राज्य सरकारे जाहिर करेला कृषि राहत पैकेज मामले कांग्रेसना नेता तुषार चौधरीए सवाल उठाव्या छे। तुषार चौधरीए કહ્યું કે સરકારે 10,000 કરોડની રકમ કઈ રીતે નક્કી કરી તે સમજાતું નથી। સર્વેનો રિપોર્ટ પડ્યો કે કેમ તેવો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે। ખેડૂતોને હેક્ટર દીઠ 67,000નો ખર્ચ થયો છે, જે સરકારી સહાય સામે ખૂબ જ ઓછો છે। સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તેવી માંગણી કરવામાં આવી છે। જો સરકાર નિર્ણય ન લે તો કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। मारो सरकार श्री ने पहलो प्रश्न ये है कि तमे 10,000 करोड़ रकम कई रीते नक्की करी। आज जे सरकारे पैकेज जाहिर कर्युं छे एमां 67,000 जेटली तो खेडूतने 1 हेक्टरे लागत होय छे अने एनी सामे जे सहाय मळवापात्र जे छे ए मात्र 23,500 छे। एटले खेडूत देवामांथी निकળી શકે એવી તો કોઈ આ પેકેજમાં શક્યતા દેખાતી નથી। એટલે અમારી માગણી તો એ જ છે કે ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ થવું જોઈએ।